સુરત રિંગ રોડ પર મોપેડ લઈ પસાર થતા દંપતી સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે દંપતીને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સવારે 9 દંપતી શુભમ પરાથ અને તેના પત્ની દિવ્યા મોપેડ પર નોકરી પર જઈ રહ્યો હતો. દરમિયાન રિંગ રોડ ખાતે પહોંચતા પતિનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા મોપેડનું બેલેન્સ બગડ્યું હતું, જે નીચે પટકાતા ટ્રક નીચે આવી ગઈ હતી. તેને સારવારથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. શુભમને સામાન્ય ઈજા પહોંચી હતી, જોકે પત્નીના મોતને લઈ શુભમ શોકમાં ગરકાવ થયો હતો. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલ આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આઈસર જનરેટર લઈને જતું હતું. એને આખી જનરેટર દબાવી દેતા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એને આખી આઈસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એનું ગળું એના ગળામાં દુપટ્ટા એના ટાયરમાં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું. પછી અમે પહેલા તો અમે જયારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રકવાળાને, પણ ટ્રકવાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો. એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર. પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર વાળાને રોકીને પછી મેં એને બહાર કાઢ્યો ત્યારે ટ્રક રોકી. ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે 108 મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી, એના માટે હું ફોન કરવા માટે 108 ને ફોન નહીં કરી શક્યો. એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો 108 ને, ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું. 7:20 વાગ્યાની ઘટના છે સવારે મોર્નિંગ. તમારી શું માંગ છે? જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ, બીજું કાંઈ નહીં. મારે બીજું શું જોઈએ?